हेलो फ्रेंड्स, धोरण 9 संस्कृत चैप्टर 8 कासायाणम को अपराध। कासायाणम यानी कि भगवा वस्त्रों कह अपराध नो शो अपराध। टाइटल में अपने एम लगे कि भगवा वस्त्रों कई अपराध करे, वस्त्रों कदी अपराध करे ना, मनुष्य अपराध करे, मनुष्य भूल करे, वस्त्रों कदी कारण के निर्जीव है। तो आ जे भगवा वस्त्रों सो अपराध ए टाइटल राखवा पाछळ लेखकनो शू उद्देश्य है? तो एम कहेवामां आव्युं छे कि भगवा वस्त्रधारी पण जो समाजनी सेवा करवामां ते उत्सुक होय अथवा कोई सेवा कार्य में जोड़ावा मागता होय तो भगवा वस्त्रों तेना जे धारण करेला छे ते सेवा कार्य में बाधक बने छे। कारण के अपना समाज में भगवा वस्त्रधारीने આપણે પૂજનીય ગણીએ છીએ, વંદનીય ગણીએ છીએ। કારણ કે એવા વસ્ત્ર ધારણ કરેલા સાધુ સંતો અને મહાત્મા જ આવા ભગવા વસ્ત્રો ધારણ કરે છે। માટે એમની પાસે આપણે સેવા કાર્ય ન કરીએ, તેમની સેવા ન લઈએ અથવા સેવા કાર્ય ન કરાવીએ, તદુપરાંત આપણે બલ્કि આપણે તેમની સેવા કરીએ એવી આપણી સામાજિક વિચારધારા છે। તો આ વિચારધારાને બદલવા માટે કાકા સાહેબ કાલેલકરે મહાત્મા ગાંધીજીની સાથે રહી અને એમની સાથે રહ્યા અને એમની સાથે રહેતા જે ઘટનાઓ બની એનો ઉલ્લેખ પ્રસ્તુત પાઠમાં કર્યો છે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કે જેઓએ ગુલામીમાંથી, અંગ્રેજોની ગુલામીમાંથી આપણને સ્વતંત્રતા અપાવી એવા આપણા મહાન મહાત્મા ગાંધી અથવા બાપુની સાથે રહેવું, તેમની સાથે કાર્ય કરવું એ પણ એક ગૌરવપૂર્ણ ગણાતું હતું। તો એમની સાથે કાર્ય કરવા માટે ઘણા બધા વ્યક્તિઓ ઉત્સુક હતા, તેમના આદર્શો પર ચાલતા હતા, તેમના વિચારોને અનુસરતા હતા અને તેમની સાથે સેવા કાર્યમાં, દેશની સેવામાં જોડાતા હતા। તો એ આપણા ગુજરાતી સાહિત્યના સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરે પણ આ સ્વતંત્રતાના આંદોલનમાં ગાંધીજી સાથે રહી અને ઘણા વર્ષો સુધી કામ કર્યું। તેમની સાથે એક સ્થળેથી બીજા સ્થળે જવું, ફરવું, વિચાર વિમર્શ કરવો, યાની કે વિચાર વિમર્શ એટલે કે વિચારોની આપ-લે કરવી। આ કંઈ નાનું સૂનું કાર્ય નહોતું, દેશને આઝાદ કરવાનો હતો। તો એમાં ઘણા બધા લોકો કામ કરતા હતા। એમાં કોને કઈ કામગીરી સોંપવી, કયું આંદોલનનું નેતૃત્વ કોણ સંભાળશે, કઈ ચળવળમાં કોણ પોતાની સાથે રહેશે અને કોણ બીજી જગ્યાએ સત્યાગ્રહ ચલાવશે, એ બધા કાર્યો કરવા એના માટે વિચાર વિમર્શ કરવાનો પણ એમને કાકા સાહેબ કાલેલકરને અવસર મળ્યો અને એ વર્ષો દરમિયાન એમની સાથે રહેતા ઘણી બધી ઘટનાઓ બની। પરંતુ એમાંની જે મહત્ત્વની ઘટનાઓ હતી એ ઘટનાઓને આપણા સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો। એટલે કે એને શાબ્દિક રૂપે એનું આલેખન કર્યું, યાની કે પુસ્તક રૂપે એને પ્રકટ કર્યા। આ પુસ્તકમાં લખીને આવી મહત્ત્વની ઘટનાઓને પુસ્તક રૂપે બહાર પાડી અને એમાંથી હજી પણ ગાંધીજીના આવા બધા પ્રેરણારૂપ ઘટનાઓમાંથી હાલ પણ આજના સમયમાં પણ કેટલાક લોકો ગાંધીજીને આદર્શ માની એમના રસ્તે ચાલે છે, એમના વિચાર પ્રમાણે ચાલે છે અને એમની ઘટનાઓમાંથી આપણને પ્રેરણા પણ મળી રહે છે।
તો આવી કાકા સાહેબ કાલેલકરે ગુજરાતી ભાષામાં આ ઘટનાઓને આલેખી હતી, પરંતુ કેટલીક રોચક યાની કે રસિક ઘટનાઓ હતી ને એને સંસ્કૃતમાં પણ એમણે અનુવાદિત કરી અને એને પણ એનું સંપાદન યાની કે એનું પુસ્તક પણ બહાર પાડ્યું. તો એ પુસ્તકમાંથી આવી રોચક ઘટનાઓમાંથી એક ઘટના એટલે ખૂબ રસિક ઘટનાનો ઉલ્લેખ અહીંયા આ પ્રસ્તુત પાઠમાં છે. તો એ ઘટનાઓમાં એક ઘટના એવી છે કે અહીંયા તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે ગાંધી મહોદય એક સંન્યાસી મહાત્મા સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે કે જેમણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે, કપાળમાં ત્રિપુંડ છે, ગળામાં માળા છે. તો એવા ભગવા વસ્ત્રધારી પણ અહીંયા ગાંધીજી સાથે આશ્રમમાં કામ કરવા માટે આવે છે, એમની સાથે સેવા કાર્યમાં જોડાવા માગે છે. ત્યારે ગાંધીજી એમને સમજાવે છે કે ભગવા વસ્ત્રો કેમ તમારે ત્યાગવા જોઈએ. આ ચિત્રમાં મિત્રો ગાંધીજી અને સ્વામીજીનું ચિત્ર છે. પાછળ જે દેખાય છે સાબરમતી આશ્રમ છે. કોઈ આટલું મોટું આંદોલન સત્યાગ્રહનું ચલાવવું એકલા હાથે તો કરવાનું સરળ નથી. તો એમની સાથે ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ, સ્વાતંત્ર્ય સૈનિકોએ એમની સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે રહીને કામ કર્યું. તો આ બધું કરવા માટે ઘણા બધા વ્યક્તિઓને ભેગા થઈ એકબીજાની સલાહ સૂચન અને વિચાર વિમર્શ કરવા માટે એક સ્થળ તો જોઈએ. કંઈ તે વખતે ફોન તો હતા નહીં કે ફોન પર સૂચના આપી દેવાય કે ભાઈ તમારે અહીંયાથી અહીંયા જવાનું છે, તમારે આ રીતે કાર્ય કરવાનું છે. તે સમયમાં ફોન હતા નહીં. તો એ ચર્ચા વિચારણા કરવા માટેનું એક સ્થળ એટલે કે સાબરમતી આશ્રમ, કે જે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલો છે. આ જે ચિત્ર છે પહેલાંનું છે, પણ હાલમાં આ જ રીતે છે, પણ એમાં થોડાક સુધારા વધારા સાથે ત્યાં ગાંધીજીના અનેક સ્મૃતિ ચિહ્નોનું ત્યાં પદાર્પણ અથવા ત્યાં એને સાચવવામાં આવેલા છે. મિત્રો, ચાન્સ મળે તો અચૂક જોજો. આ ઐતિહાસિક સ્થળ છે કે જે આપણને સ્વતંત્રતા અપાવી એમના માટેનું શરૂઆતનું આ એક મુખ્ય મથક હતું, માટે ઐતિહાસિક સ્થળ તરીકે તે પણ ઓળખાય છે. આવો મિત્રો, હવે પાઠની શરૂઆત કરીએ. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. ગાંધી મહોદય એટલે કે ગાંધી મહાશય અથવા ગાંધી મહોદય કોણ? તો મહાત્મા ગાંધી મહાશય અથવા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન પ્રારભત યાની કે શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય નિખિલઃ અપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. પ્રાચલત એટલે શરૂઆત થઈ. પ્રારંભેષુ દિવસેષુ એટલે કે શરૂઆતના દિવસોમાં. અસ્ય આંદોલનસ્ય એટલે કે આજે સ્વતંત્રતાનું આંદોલન શરૂ થયું એ આંદોલનનો નિખિલઃ અપી એટલે કે બધો જ વ્યવહાર સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવઃ આશ્રમમ આગચ્છત. એક દિવસ સત્યદેવ નામના સ્વામી આશ્રમમાં આવ્યા. આગચ્છત, ગચ્છ ધાતુનું ભૂતકાળનું રૂપ. આવ્યા અને મેં આગળ કીધું ને એમ ગાંધીજીની સાથે કાર્ય કરવું એ ખૂબ ગૌરવપૂર્ણ બાબત ગણાતી હતી. એટલે ઘણા બધા લોકો એમના સેવા કાર્યથી પ્રેરાઈને તેમની સાથે કાર્ય કરવા માટે આવતા હતા અને તેમની સાથે જોડાતા હતા. તો એક દિવસ સ્વામી સત્યદેવ પણ આ આશ્રમમાં આવ્યા.
સહ દેશસ્ય સ્વતંત્રતા અર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત. હવે આ સત્યદેવ જ્યારે અહીંયા આવ્યા તો એની પાછળનો મુખ્ય ઉદ્દેશ મેં તમને સમજાવ્યો કે સહ દેશસ્ય સ્વતંત્રતા અર્થમ. સહ એટલે કોના માટે ઉલ્લેખ છે? ગાંધી મહોદય. તેઓ એટલે કે ગાંધી મહોદય નહીં, આ મહાત્મા સંત સ્વામી સત્યદેવ. તો દેશસ્ય સ્વતંત્રતા અર્થમ, દેશની આઝાદી માટે કાર્યરત. રત એટલે મગ્ન, લીન થયેલા. દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યેણ અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. તેઓ ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. કોણ? સ્વામી સત્યદેવ. આઝાદીની પ્રાપ્તિ માટે મગ્ન એવા ગાંધીજીના કાર્યોથી ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત હતા. સહ ગાંધી મહોદયાયા અકથયત અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. ત્યાં આવ્યા અને તેમણે ગાંધીજીને કહ્યું. સહ ગાંધી મહોદયાયા અકથયત. તેમણે અકથયત એટલે કહ્યું. તેમણે આવ્યા આશ્રમમાં ને ગાંધી મહોદયને કહ્યું. શું કહ્યું? અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. અહમ એટલે કે હું આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવો એટલે કે રહેવા માટે ઈચ્છું છું. ગાંધી મહોદયને કહે છે કે હું આપના આશ્રમમાં પ્રવેશમાં ઈચ્છું છું અને અહીંયા નિવાસ કરવા પણ ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાयै કાર્યમ કર્તુમ મમ અપી મહતી ઈચ્છા વર્તતે. મહતી એટલે ખૂબ જ. તો દેશસ્ય એટલે કે દેશી, સ્વતંત્રતાयै કાર્યમ કરતું, સ્વતંત્રતા માટે અથવા આઝાદી માટે કાર્યમ કરતું, કાર્ય કરવાની, મમ અપી મારી પણ, મહતી ઈચ્છા વર્તતે એટલે કે બહુ ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. હવે આ કંઈ ગાંધીજીનું પર્સનલ કામ નહોતું, બરાબર. દેશની સેવા કરવા માટે તો કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે અને તેમાંય આવા સ્વામી સત્યદેવ જેવા વ્યક્તિ જ્યારે આંદોલનમાં આ સ્વતંત્રતાના આંદોલનમાં કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા હોય તો ના તો કે કોણ ના પાડે? કારણ કે એમને તો ઘણા બધા માણસોની જરૂર હતી આ ચળવળ ચલાવવા માટે, આ આંદોલનને આગળ ધપાવવા માટે. અને ઇતિહાસમાં આપ ભણી જ ચૂક્યા છો કે આ આંદોલનમાં કોણે કોણે પોતાનો કેટલો ફાળો પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે આપેલો છે. તો સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન એટલે કે ગાંધી મહોદયે સત્યદેવનો આ પ્રસ્તાવ સ્વીકાર્યો. કયો પ્રસ્તાવ? ત્યાં આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત. કથ ધાતુનું ભૂતકાળનું રૂપ. તો ગાંધીજીએ કહ્યું, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. સાધુ એટલે મહાત્મા છે એટલે એમને સાધુ નથી કહેતા. આગળ આપણે આ શબ્દ આવી ગયો છે. સાધુ એટલે ખૂબ સરસ, સુંદર, સરસ. આપનો જે વિચાર છે કે સ્વતંત્રતાના આંદોલનમાં મારે કાર્ય કરવાની ઈચ્છા છે, એ આપનો વિચાર ખૂબ સારો છે. એટલે કે છે સરસ, આપ શ્રીનું સ્વાગત છે. ભવતઃ એટલે કે આપનું અથવા આપ શ્રીનું. આશ્રમો અયમ ભવત એવ. આ આશ્રમ આપનો જ છે. આ એવ એટલે કે આ આશ્રમ આપનો જ છે. આ કોઈ મારી પોતાની પ્રાઇવેટ મિલકત નથી. આ સમગ્ર ભારતની જનતા માટેનું આ આંદોલનનું મુખ્ય સ્થળ છે. કોઈ પણ આવી શકે છે.
આ આશ્રમ આપનો જ છે એમ કહે છે તો એમને સારું લાગે. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ, પ્રવેશાત એટલે કે પ્રવેશ, પૂર્વ એટલે કે પહેલાં, પરંતુ આ આશ્રમમાં પ્રવેશતા પહેલાં, પૂર્વ એટલે કે પહેલાં, ભવતા એટલે કે આપે, કાષાય વસ્ત્રાણમ ત્યાગ કરણીય, પરંતુ આશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. સ્વામીજીને એમ કહેવામાં આવે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એટલે એમને ગુસ્સો તો આવે, મનમાં એમ થાય કે આવા મારી ઓળખ જેના થકી છે એવા વસ્ત્રોનો ત્યાગ મારે કરવાનો, એટલે મનમાં ખૂબ ગુસ્સો આવે છે. કેટલીક વખત મેડમ પણ તમને લડે, હોમવર્ક ન કર્યું હોય, મસ્તી કરતા હોય તો લડે, પણ મેડમ સામું બોલી ન શકાય. એમ ગાંધી મહોદયની સામે પણ મનમાં ગમે એટલો ગુસ્સો છે, પણ એ ગુસ્સો નથી કરતા, પરંતુ એમને આશ્ચર્ય થાય છે. તો એ કહે છે, સોરી મિત્રો, ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. કૂપ એટલે ગુસ્સો કરવો, ગુસ્સે થવું, ભૂતકાળ એનું અકુપ્યત. તો ગાંધી મહોદયે જે આ આદેશ આપ્યો કે તમારે આશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે, તો ગાંધીજીનો આ આદેશ સાંભળીને, આદેશમ શ્રુત્વા, આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત એટલે કે આશ્ચર્યચકિત થયેલા, આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત એટલે કે સ્વામી સત્યદેવને મનમાં ગુસ્સો આવ્યો, પરંતુ ગુસ્સો તો પ્રકટ થાય નહીં એમની સમક્ષ, એટલે કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ન અપ્રકટયત. પ્રકટયત એટલે પ્રગટ કરવું, પણ ન પ્રગટયત એટલે કે ન પ્રગટ કર્યો, પરંતુ મનમાં ગુસ્સે થયો, પરંતુ તેમણે ગાંધીજીની સમક્ષ પોતાનો રોષ પ્રગટ ન કર્યો. નિજ રોષમ પોતાનો રોષ, પુરતઃ એટલે સમક્ષ, પરંતુ તેમણે ગાંધી મહોદયની સમક્ષ પોતાનો રોષ પ્રકટ ન કર્યો. સહ અકથયત તેમણે કહ્યું, કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ. પૂછે છે એમને કે શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો. કાષાય વસ્ત્રાણામ કહ અપરાધ, ભગવા વસ્ત્રોનો અપરાધ શો છે કે મારે એ વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. અહમ સંન્યાસી જનઃ, હું તો સંન્યાસી છું, અને સંન્યાસી શું કરે, સંન્યાસીન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, ધારયંતી એટલે કે ધારણ કરવા. તો સંન્યાસીઓ તો શું કરે, ભગવા જ વસ્ત્રો ધારણ કરે છે, અને હું તો સંન્યાસી છું એટલે હું તો ભગવા વસ્ત્રો જ ધારણ કરું. ત્યારે આ જે દલીલ કરે છે, તો સામે ગાંધી મહોદય, ગાંધીજી કેવા શાંત અને સરળ પ્રકૃતિના છે, એ કદી કોઈની સામે ગુસ્સે નથી થતા, એનો ઉકેલ લાવે છે. એ જે એમની સમક્ષ સમસ્યા આવે એનો ઉકેલ લાવે અથવા તેને સમજાવે, તો એ ગાંધીજી પણ શું કરે છે, સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, સ્વામી સત્યદેવના આવા વચનો સાંભળી કે હું તો સંન્યાસી છું ને ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે કે મારે એનો ત્યાગ કરવો જોઈએ. ત્યારે આવા સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદયે શાંત સ્વરે કહ્યું, ભવતા યત ઉક્તમ તત્ સત્યમ અસ્તિ. ઉક્તમ એટલે કહ્યું, આપે જે કહ્યું તે સાચું જ છે કે સંન્યાસી લોકો તો ભગવા વસ્ત્રો ધારણ કરે, હું સંન્યાસી છું, એ એકદમ તદ્દન આપનું કહેવું સાચું છે. કિંતુ એટલે પરંતુ, પણ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. આશય એટલે કે હેતુ અથવા ઉદ્દેશ.
પરંતુ મારો ઉદ્દેશ્ય એ નથી કે તમે સંન્યાસનો ત્યાગ કરો. આપે જે સંન્યાસ ધારણ કર્યો છે એ મનનું છે, મનનું કારણ છે, મનનું લક્ષણ છે. સંન્યાસી ગૃહસ્થાશ્રમમાં રહીને પણ કેટલાક લોકો સંન્યાસી ધર્મ મુજબ કામ કરતા હોય છે. અને એના ઉદાહરણ તુલસીદાસ, સંત કબીર, આ બધા ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઉચ્ચ કોટીનું સંન્યાસી જેવું જીવન જીવી ગયા. અને સૌથી મોટું તો ભરત, રામ લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. એમાં ભરત રાજા બનવા છતાં પણ સંન્યાસીપણું ધારણ કરીને પર્ણકુટીર બનાવીને રહે છે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે કે જે ગૃહસ્થાશ્રમમાં સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિની જીવન જીવીને પણ સંન્યાસી જેવા કાર્યો કરે છે, એટલે કે સમાજ સેવાના કાર્યો કરતા હોય છે. અને એનું ઉત્તમ ઉદાહરણ ગાંધીજી. તો એ ગાંધીજી કહે છે કે મારો ઉદ્દેશ્ય આપને એવો નથી કે તમે સંન્યાસનો ત્યાગ કરો, અને એ તો મનનું કારણ છે સંન્યાસીપણું છે. અહમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. તો ફક્ત સોરી મિત્રો, આગળ જતું રહ્યું. બીજા ફકરામાં કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાસ. પરંતુ આપ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એ મારો આશય છે, નહીં કે સંન્યાસીપણાનો ત્યાગ કરો. કેવલમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કર્તુમ વદામી. વદ એટલે કહેવું. તો હું મારું ફક્ત એટલું જ કહેવું છે કે ફક્ત કેવલમ એટલે કે ફક્ત, કાષાય વસ્ત્રાણમ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એટલું જ મારું કહેવું છે, નહીં કે સંન્યાસનો ત્યાગ કરવાનું એમ હું કહેતો નથી. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જાનાનઃ સત્યદેવઃ વિચાર મુદ્રાયામ સ્થિતઃ મૌનમ ચ અવલંબિતવાન. એટલે કે ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જાનાનઃ એટલે કે ગાંધીજીના કહેવાનું તાત્પર્ય એટલે કે હેતુ કે ઉદ્દેશ એ ન જાણ્યા છતાં જાણતા સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિતઃ એટલે કે ઊભા રહ્યા, વિચારની મુદ્રામાં ઊભા રહ્યા. અને મૌનમ ચ અવલંબિતવાન, મૌન ધારણ કર્યું. અવલંબિત એટલે કે ધારણ કરવું. ગાંધી મહોદયનું તાત્પર્ય ઉદ્દેશ્ય ન જાણતા હજુ પણ એમને આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું તાત્પર્ય અથવા હેતુ કે ઉદ્દેશ્ય હજી એમને સમજમાં નથી આવતો. એટલે હવે સામે શું કહેવું એ સમજ ન પડતા તેઓ વિચારની મુદ્રામાં મૌન ધારણ કરીને ઊભા રહ્યા. મિત્રો, આગળનો ફકરો એટલે કે આગળનું ચેપ્ટર પૂરું કરવા આપણે બીજા વિડીયો પર જઈશું. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આઈ એમ સાઇનિંગ ઓફ રાઇટ નાઉ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય.